ભાજપના પ્રદેશ પ્રમુખ બનવું છે એવું ફોર્મ ભરીશું તો પછી આલા કમાન શું હાલત કરશે એવો ફફડાટ હતો. તો પછાત વર્ગના ધનિક ધારાસભ્ય ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા, આવું આપણે કહી શકીએ કે ના કહી શકીએ? પછી જેને ફોર્મ ભર્યું એના સપના આવે, સપના એવા આવે કે ચંદ્રગુપ્ત ને ચાણક્ય આપણું રાજકીય કારકિર્દીને ગુપ્ત કરી નાખશે, એવા પણ સપના આવી શકે. સપના એવા પણ આવી શકે કે ભાઈ હવે ફનાફાત્ય થવાની તૈયારી છે, વિરોધનું વંટોળ આપણે તો બ્યુગલ ફૂંક્યું ને નાખ્યું છે ફોર્મ ભરીને. તો એમને ઓબીસી માટે જગદીશ પંચાલે શું કર્યું એ પણ આપણને સવાલ થાય. ઓબીસીના મકાનો ડિમોલેશનમાં તૂટતા હતા તો જગદીશભાઈ પંચાલે એમની ચિંતા વ્યક્ત કરી હોય કે ભાઈ નહીં, હું ઓબીસીના નેતા છું અને ઓબીસીના મકાન તૂટતા હોય તો તૂટવા દેવાય. પણ જનતાના દરબારમાં નિશ્ચિત છે કે ક્રાંતિ માર્ગના સવાલો વહેતા રહેશે. અંકુશ અને શિસ્તમાં પણ ફરક છે. એ જે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય અને ભીતર એમને ખબર જ હોય કે અંકુશ અને શિસ્તમાં છે, અંકુશમાં છે કે શિસ્તમાં છે. ચંદ્રગુપ્ત કે જાગો ચાણક્ય, જાગો ગુજરાતમાં વિદ્રોહના વંટોળ વળ્યા છે ભાઈ. એવામાં જગદીશ વિશ્વકર્મા એકલા જ બળબીર નીકળ્યા અને મુહિમ ઉપાડી કે ના ભાઈ આપણે પ્રદેશ પ્રમુખ પદ માટેનું ફોર્મ ભરીશું ને એવું સાહસ એમને ખેડ્યું હોય અને એમને એકલાએ ફોર્મ ભરવાની જવાબદારીનું નિર્વહન કર્યું હોય ને એમને એકલાએ જ ફોર્મ ભર્યું હોય અને નિર્વિરોધ ચૂંટાઈને આવ્યા હોય, ભાજપની આબરૂ અને લાજ રાખી હોય જગદીશભાઈ પંચાલે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના પદ ઉપર CR પાટીલનો જે કાર્યકાળ એ પૂરો થઈ ગયો હતો, એ કેન્દ્રમાં મંત્રી બની ગયા હતા, તેમ છતાંય બબ્બે જવાબદારી એ સંભાળતા હતા. CR પાટીલ એ પ્રદેશ પ્રમુખના પદ ઉપર સતત બિરાજમાન હતા. એટલે ઘણા સમયથી એ ચર્ચા વહેતી હતી કે ક્યારે મળશે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ. અને એ પ્રશ્નો અને એ સવાલો સત્તા પક્ષ કરતાં વિપક્ષના લોકો, વિપક્ષના નેતાઓ વધારે કરતા હતા કે જોને આ ભાજપને પ્રદેશ પ્રમુખના પદ માટે કોઈ એવો ચહેરો જ નથી મળતો ગુજરાતમાં, એટલે CR પાટીલને બેસાડી રાખ્યા છે. આ વાતમાં કેટલું તથ્ય હતું કે સત્ય હતું એ ખબર નહીં, પણ હવે એ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રદેશ પ્રમુખના પદ માટેનો જે કોયડો હતો એ ઉકેલી નાખ્યો છે. અને જગદીશભાઈ પંચાલ, અમદાવાદ નિકોલના ધારાસભ્યને પ્રદેશ પ્રમુખના પદ માટે વરણી કરી છે અને બિનહરીફ ચૂંટાયા છે, નિર્વિરોધ ને બિનહરીફ. મતલબ વિશ્વકર્મા એટલે કે જગદીશભાઈ પંચાલ એમણે ખાલી એકલાએ જ ફોર્મ ભર્યું, બીજા કોઈ નેતાએ ફોર્મ જ ના ભર્યું. એટલે આવું શા માટે થયું એ સૌથી મોટો સવાલ છે કે બીજા કોઈ નેતાઓને પ્રદેશ પ્રમુખ બનવા માટે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનવાની કોઈ ઈચ્છા જ નહોતી. બધાને ખાલી સામાન્ય નેતા બનીને રહી જવું હતું, બધાને ખાલી કાર્યકર્તા જ રહેવું હતું, સેવા ચાકરી કરવી જતી બધાને, બધાના આદેશોનું પાલન જ કરવું હતું, ઉપરના નેતાઓનું બધા એવું જ કરવું હતું. કોઈ વ્યક્તિની એટલી મહત્વાકાંક્ષા નહોતી કે આપણે પ્રદેશ પ્રમુખના પદ માટે ફોર્મ ભરીએ, કોઈની ઈચ્છા જ નહોતી બીજા કોઈ નેતાઓને. એવી હાલત હતી કે પછી એવું હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની એવી હાલત થઈ ગઈ હતી કે ગુજરાતમાં કોઈ ફોર્મ ભરવા તૈયાર નહોતું પ્રદેશ પ્રમુખના પદ માટે. એવી હાલત હતી. શું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે ખાલી બધા જે કાર્યકર્તાઓ, જે નેતાઓ હતા એ ગરીબ ગાય જેવા હતા કે ભાઈ આપણે પ્રદેશ પ્રમુખ બનીને શું કરવું છે, આપણે તો સેવા કરવાની છે, ભાઈ આપણે તો કાર્યકર્તા બનીને ના રહીએ, એવું એમને ઠાની લીધું હતું. એવામાં જગદીશ વિશ્વકર્મા એકલા જ બળબીર નીકળ્યા અને મુહિમ ઉપાડી કે ના ભાઈ આપણે પ્રદેશ પ્રમુખ પદ માટેનું ફોર્મ ભરીશું ને એવું સાહસ એમને ખેડ્યું હોય અને એમને એકલાએ ફોર્મ ભરવાની જવાબદારીનું નિર્વહન કર્યું હોય ને એમને એકલાએ જ ફોર્મ ભર્યું હોય અને નિર્વિરોધ ચૂંટાઈને આવ્યા હોય, ભાજપની આબરૂ અને લાજ રાખી હોય જગદીશભાઈ પંચાલે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શું થયું છે કે જગદીશભાઈ પંચાલની એમને એકલે જ ફોર્મ ભર્યું અને બીજા કોઈ ફોર્મ ના ભર્યું? કે કાં તો એવું થયું છે કે જગદીશભાઈ પંચાલ ઉપર પહેલાં જ મોહર લાગી ગઈ હતી કે ભાઈ આમને જ બનવાનું છે, આલા કમાને નક્કી કરી લીધું હોય, મનમાં ઠાની લીધું હોય કે હવે આપણા પછી ગુજરાતમાં આ એક નેતૃત્વ કરશે, આમનું આપણી પર આપણે સિક્કો મારીએ એવું એમને નક્કી કરી નાખ્યું હોય. દિલ્હી બોલાયા હતા, દિલ્હી એમનું તેડું આવ્યું હતું જગદીશભાઈનું. દિલ્હી ગયા એ પછી ગુજરાતની અંદર ચર્ચાઓ થવા લાગી દિલ્હીથી આવ્યા પછી કે ભાઈ હવે જે છે જગદીશભાઈ છે, જગદીશભાઈ ઉપર મોહર લાગી છે, જગદીશભાઈ પંચાલ ઉપર પ્રદેશ પ્રમુખ તરીકે, એટલે હવે આપણે ફોર્મ ભરાય નહીં એવું કદાચ એમને વિચાર્યું હોય કે કેમ નહીં ભરાય. એ ફફડાટ હશે
કે ભાઈ આલા કમાનની વિરુદ્ધમાં જશું અને આપણે જગદીશભાઈ પંચાલ વિરુદ્ધમાં ફોર્મ ભરીશું કે ભાઈ આપણે ભાજપના પ્રદેશ પ્રમુખ બનવું છે એવું ફોર્મ ભરીશું, તો પછી આલા કમાન શું હાલત કરશે એવો ફફડાટ હતો. આવું થાય તો આલા કમાન શું કરે? ચંદ્રગુપ્ત કે જાગે જાગો ચાણક્ય જાગો જાગો, ગુજરાતમાં વિદ્રોહના વંટોળ વળ્યા છે ભાઈ, જાગો કરો કંઈક. અને એ કંઈક કરવા જાય આલા કમાન, એમને વિરુદ્ધમાં જાય તો આલા કમાનને ગમે નહીં, ને કરવા જાય તો પછી જેને ફોર્મ ભર્યું એના સપના આવે. સપના એવા આવે કે ચંદ્રગુપ્ત ને ચાણક્ય આપણું રાજકીય કારકિર્દીને ગુપ્ત કરી નાખશે, એવા પણ સપના આવી શકે. સપના એવા પણ આવી શકે કે ભાઈ હવે ફનાફાત્યા થવાની તૈયારી છે, વિરોધનું વંટોળ આપણે તો બ્યુગલ ફૂંક્યું ને નાખ્યું છે ફોર્મ ભરીને, તો આવો બધો ફફડાટ થાય એટલે કોઈ બીજા નેતાઓએ ફોર્મ નથી ભર્યું. કહેવામાં આવે છે લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે. કોની? આ પ્રદેશ પ્રમુખના પદ માટે જગદીશભાઈ પંચાલની વરણી થઈ છે લોકશાહી ઢબે. લોકશાહીમાં કોઈ ફોર્મ જ ના ભરે બીજા, તો આને શું શિસ્ત માનવી કે પછી અંકુશમાં છે એવું માનવું? અને જે અંકુશમાં હોય તો પછી એ લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે એવું માની શકાય? અંકુશ અને શિસ્તમાં પણ ફરક છે. એ જે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય અને ભીતર એમને ખબર જ હોય કે અંકુશ અને શિસ્તમાં છે, અંકુશમાં છે કે શિસ્તમાં છે, એને એ જાણતા હશે સારી રીતે. પણ જગદીશભાઈ પંચાલને પ્રદેશ પ્રમુખના પદ માટે ચૂંટ્યા છે અને જે સમાચાર પત્રો છે અને મીડિયાની અંદર બધી જગ્યાએ એવી વાતો વહેતી થઈ છે કે ઓબીસી નેતાને પસંદ કર્યા છે. ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસ, કાસ્ટ નહીં ક્લાસ. ક્લાસ કોનો હોય? પૈસાદાર આર્થિક ક્લાસ હોય, કોઈ ધનિક હોય, કોઈ મધ્યમ વર્ગ હોય, કોઈ મિડલ ક્લાસ હોય કે મધ્યમ વર્ગ કહેવાય, અને કોઈ પુઅર એટલે ગરીબ, એને ક્લાસ કહેવાય. તો આ પછાત વર્ગના ધનિક વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના પદ ઉપર પહોંચ્યા છે જગદીશભાઈ પંચાલ. આવું એટલા માટે કહું છું કે એક છાપામાં હું વાંચતો હતો અત્યારે જ, એમાં લખ્યું હતું કે જગદીશ પંચાલ એ અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય છે. તો પછાત વર્ગના ધનિક ધારાસભ્ય ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા, આવું આપણે કહી શકીએ કે ના કહી શકીએ? હવે ઓબીસી નેતા તરીકે એમને ચિતરવામાં આવે છે કે આ તો ઓબીસીના નેતા છે, તો એમને ઓબીસી માટે જગદીશ પંચાલે શું કર્યું એ પણ આપણને સવાલ થાય. ઓબીસીના મકાનો ડિમોલેશનમાં તૂટતા હતા તો જગદીશભાઈ પંચાલે એમની ચિંતા વ્યક્ત કરી હોય કે ભાઈ નહીં હું ઓબીસીના નેતા છું અને ઓબીસીના મકાન તૂટતા હોય તો તૂટવા દેવાય, એવું એમને ચિંતા વ્યક્ત કર્યું. કોઈ વાંધો નહીં ભાઈ ગેરકાયદેસર તોડી નાખો, પણ એ બેઘર થઈ ગયા હોય તો એમને ઘર આપવાની જવાબદારી એમને ઉઠાવી કે ભાઈ નહીં આપણે સરકારમાં છીએ તો આપણે કંઈ એવું કરીએ કે એ ઓબીસીને ઘર મળે, કાં તો ઓબીસીના વ્યક્તિઓને શિક્ષણમાં આગળ વધે એવા કોઈ પ્રયાસો એમને કર્યા હોય, કંઈક એમને કામ કર્યા હોય. ચલો કંઈ વાંધો નહીં, નથી પણ કર્યા તો હવે એ પદ ઉપર બિરાજમાન છે તો ઓબીસીના લોકોએ આશા રાખી શકે કે ભાઈ જગદીશભાઈ પંચાલે ભાજપ સત્તાધીશ પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા છે તો હવે આપણે જગદીશભાઈ પંચાલ પાસે જઈએ અને અમારા ઘર તૂટતા હોય તો જગદીશભાઈ રોકી શકશે, અમારા ઓબીસી માટે કામ કરશે, એવું આશા રાખી શકે લોકો? ઓબીસી નેતા તરીકે જગદીશભાઈ પંચાલ જે બન્યા છે, અમે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ, એમની આલોચના નથી કરતા, પણ અમને સવાલો થાય છે એ સવાલો અમે કરીએ છીએ. અને જનતાના દરબારોમાં ક્રાંતિ માર્ગના સવાલો તો વહેતા જ રહે છે, ગમે કે ના ગમે. જગદીશભાઈ પંચાલ જ્યારે 12 કલાક કામદાર માટે જે કરવા માટેની જે જાહેરાત કરી હતી ત્યારે મેં સવાલ કર્યો હતો વિધાનસભાના પ્રેસ રૂમમાં કે ભાઈ તમે આ જગદીશભાઈ તમે જે આ જાહેરાત તો કરી રહ્યા છો પણ જે 12 કલાક કામ કરે સતત 3-4 દિવસ એની માનસિક સ્થિતિ શું થશે એનો અભ્યાસ તમે લોકોએ કર્યો છે કે એમને બિલ લાવી દીધું છે? આ સવાલ મેં કર્યો તો મને ખબર નહોતી કે ભાઈ જગદીશભાઈ એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનવાના છે, નહીં તો 2 સવાલ વધારે કરત. પણ હવે એ સવાલ કરવાનો અવકાશ નહીં હોય કારણ કે પ્રદેશ પ્રમુખ છે, હવે એમને પદ મળ્યું છે અને પદ અને કદ હવે એમનું 2 વધવાનું છે. તો આપણા સવાલો ત્યાં સુધી જાય અને આપણા સવાલો એ લે તો એવો અવકાશ બહુ ઓછો છે. પણ જનતાના દરબારમાં નિશ્ચિત છે કે ક્રાંતિ માર્ગના સવાલો વહેતા રહેશે. તમને આ વિડીયો જોઈને કેવું લાગ્યું અમને કોમેન્ટમાં જણાવતો જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.